જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સાંભળીશું રક્ષાબંધનની વાર્તા। સૌપ્રથમ રાખડી કોણે કોને બાંધી હતી, શા માટે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે તેની કથા સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। ભાઈ બહેનના પ્રેમનો અવસર એટલે રક્ષાબંધન। શ્રાવણ માસની સુદ પૂનમ એટલે રક્ષાબંધન। બહેન પોતાના ભાઈને હેતથી રાખડી બાંધે છે અને ભાઈ પોતાની બહેનને જીવંત પર્યંત રક્ષા કરવાનું વચન આપે છે। તેમની ધાર્મિક કથા અનુસાર પુરાણ કાળની વાત, હિરણ્યકશ્યપના વંશમાં પ્રહલાદનો પુત્ર બલિ ગાદીએ બેઠો। વળી બળવાન હતો। પ્રહલાદ જેવો ભક્તિમય પરંતુ હિરણ્યકશ્યપ જેવો અભિમાની રાક્ષસ રાજ હોવાને કારણે દેવો સાથે સતત વેરભાવ રાખીને લડાઈ કરતો રહ્યો। એકવાર સ્વર્ગ પર ચડાઈ કરીને ઇન્દ્ર સાથે યુદ્ધ કરીને હાર્યો। પરાસ્ત થઈ રાક્ષસના ગુરુ શુક્રાચાર્ય પાસે ગયો અને શરણ માંગ્યું અને દેવો સાથે યુદ્ધ કેમ જીતાય તેનો ઉપાય બતાવો। બલિને પણ તેમણે ઇન્દ્ર પર વિજય અને રાજ્ય કરવા માટે 100 યજ્ઞ કરવાની સલાહ આપી। તેમણે તરત જ અમલ કરતા થોડા સમયમાં 99 યજ્ઞ પૂરા કરી લીધા। બલિરાજાના 99 યજ્ઞ પૂરા થયાની વાત ઇન્દ્રને મળતા ઇન્દ્રને પોતાની ગાદી ઝૂંટવી લેશે તેની બીક લાગી। દેવો પણ ચિંતામાં પડ્યા। જો બલિના 100 યજ્ઞ પૂરા થઈ જાય તો તે ખૂબ જ બળવાન બની જાય અને બલિને છળ કપટ શીખવી ઉશ્કેરીને સ્વર્ગ પર ચડાઈ કરે તે વાત વહેતી થઈ। બધા દેવો બ્રહ્માજી પાસે ગયા અને વાત જણાવી। સમયની ગંભીરતા સમજી બ્રહ્માજી વિષ્ણુ ભગવાન પાસે સમુદ્રમાં ગયા અને પ્રાર્થના કરી કે હે લક્ષ્મીપતિ, દેવોના દેવ નારાયણ, દાનેવરાજ બલિ 99 યજ્ઞ પૂરા કરીને બળવાન બન્યો છે। જો તેના 100 યજ્ઞ પૂરા થઈ જશે તો તે મહાબળવાન બની જશે, તેને હરાવવો અશક્ય બની જશે। આ દેવોની વિનંતી સાંભળી ભગવાન વિષ્ણુએ યોગ્ય સમય યોગ્ય ઉપાય કરું છું, તેના 100 યજ્ઞ પૂરા થવા દઈશ નહીં તેવો દિલાસો આપી દેવોને વિદાય આપી। થોડા સમયમાં જ દાનવરાજ બલિના 100મા યજ્ઞની શરૂ થયાના સમાચાર નારદજીએ ભગવાન વિષ્ણુને આપ્યા। શેષનાગ પર બિરાજમાન ભગવાન નારાયણ વિષ્ણુએ દાનવરાજ બલિના યજ્ઞને રોકવા પ્રસ્થાન કર્યું। આ તરફ દાનવરાજ બલિ ખૂબ જ ધૂમધામથી 100મા યજ્ઞની આહુતિ આપતો હતો અને શુક્રાચાર્ય અને તેમના શિષ્યો યજ્ઞ કાર્ય નિર્વિઘ્ન રીતે પૂર્ણ થાય તે માટે ઉતાવળે આહુતિ અપાવતા હતા। ત્યાં જ યજ્ઞ મંડપના દ્વારે ભગવાન વિષ્ણુ બાળ બ્રાહ્મણનું આગમન થયું। યજ્ઞ કાર્ય જોઈ તે મંદ મંદ સ્મિત સાથે યજ્ઞ મંડપમાં પ્રવેશ કરે છે। દ્વારપાળો તેને બ્રાહ્મણ જાણી રોકતા નથી। આ બટુક બ્રાહ્મણ એટલે નારાયણ ભગવાન વિષ્ણુ પોતે જ દાનવરાજ બલિના યજ્ઞમાં ભંગ કરવા પધાર્યા છે। પણ યજ્ઞ મંડપમાં કોઈ તેમને કેમ ઓળખે, કારણ કે આ તો પ્રભુની લીલા છે। વામન અવતાર બટુક સ્વરૂપ ભગવાન બલિરાજાની સામે જોઈ ઊભા રહ્યા અને ભિક્ષામ દેહીનો નાદ કર્યો। યજ્ઞ કાર્યમાં પરોવાયેલા બલિરાજાએ આહુતિ રોકી અને વામન સ્વરૂપ ધારી બ્રાહ્મણનું સ્વાગત કર્યું અને મનગમતી ભિક્ષા માંગવાનું કહ્યું। વામન સ્વરૂપ ભગવાન બોલ્યા કે આપ હું જે માંગુ તે આપશો ને, પાછળથી ફરી તો નહીં જાઉં ને, વચન આપ। બલિરાજાએ કહ્યું કે હું વચન આપું છું। અહીં કાર્ય મધ્ય પધારેલા બ્રાહ્મણ દેવતા આપ જે માંગો છો તે ભિક્ષા સ્વરૂપે આપવાનું વચન આપું છું। હા કહી પાણીની ભરેલી જાળીમાંથી હાથમાં અંજલિ ભરવા જાય છે। ત્યાં શુક્રાચાર્યને ખબર પડી જાય છે કે આ દેવોનું કોઈ કપટ છે, આ કોઈ બ્રાહ્મણ નથી પણ આ વિષ્ણુ પોતે જ છે। પણ હવે શું બોલે? બલિ વચન આપી ચૂક્યો છે, જો તે અંજલિ પાણી લઈ અને વચને બંધાશે તો બધી મહેનત નકામી છે। આમ વિચારી શુક્રાચાર્ય પાણીની જાળીના સંતાયા, તેથી પાણી હાથમાં પડે નહીં અને બલિરાજા વચને બંધાય નહીં, પણ તે વામન સ્વરૂપ ધારણ કરી શકે તે મનના વિચારોને વાંચી લે। તેમને જાણ થઈ ગઈ કે દાનવોના ગુરુ શુક્રાચાર્ય જાળીની નળીમાં પાણી રોકીને બેઠા છે, એટલે એમને શિક્ષા કરવા નાનકડી દર્ભની સળી લઈ જાળીના નાળસામાં પોરવી અને તેમની આંખ ફોડી નાખી અને પાણી બલિરાજાના હાથમાં પડ્યું। બલિરાજા અંજલિ તર્પણ આપી પોતાના વચને બંધાયા અને વામન અવતાર બટુક બ્રાહ્મણ વેશ પ્રભુ કાલી ભાષામાં 3 પગલા જમીનની માંગણી કરી। પ્રભુ બોલ્યા કે હે દાનવરાજ બલિ, મને ભિક્ષામાં 3 પગલા જમીન જોઈએ છે। બલિરાજાએ વિચાર્યું કે આ નાનો બાળક 3 પગલા પૃથ્વી માંગે છે, આમ કહી 3 પગલા પૃથ્વી માપવા કહ્યું। શુક્રાચાર્ય હજી પણ રોકવા પ્રયત્ન કરે છે, પરંતુ ત્યાં તો ભગવાને વામનમાંથી વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને એક જ પગલામાં આખી પૃથ્વી માપી લીધી। બીજા પગલામાં પ્રભુએ સ્વર્ગલોક માપી લીધું। આમ 2 જ પગલામાં પૃથ્વીલોક અને સ્વર્ગલોક માપી અને બલિરાજાને પૂછ્યું કે બલિરાજા, 2 પગલા પૂરા થયા, હજી 3જું પગલું બાકી છે, બોલ હું શું કરું? બલિરાજાએ વચને બંધાયો, તેથી 2 હાથ જોડી ભગવાનને વિનંતી કરી કે પ્રભુ,
આપની લીલા અપાર છે, હું આપને ઓળખી ન શક્યો. મારી પાસે આપને મૂકવા માટે મારા હકનું મારું મસ્તક છે. આમ કહી પોતાનું મસ્તક ધર્યું. આમ દયાળુ ભગવાને વિષ્ણુએ વામનમાંથી વિરાટ બની બલિરાજાનો યજ્ઞ અધૂરો રાખ્યો. પણ બલિરાજાએ કહ્યું કે તે સહપરિવાર સાથે પાતાળ લોકમાં વાસ કરે. બલિરાજાએ વંદન કરી યાજ્ઞનો સ્વીકાર કર્યો અને બલિરાજા બોલ્યા કે હે પ્રભુ, આપ મારા પિતાના આરાધ્ય દેવ હતા. મેં આપનો દ્રોહ કર્યો, મને ક્ષમા આપો. અને જો આપ મારા ઉપર પ્રસન્ન થયા હોય, કૃપા કરવા માંગતા હોય તો મારી એક વિનંતીનો સ્વીકાર કરો. પ્રભુ મંદ મંદ સ્મિત સાથે બોલ્યા ને કે કહો બલિરાજા, તારી શું ઈચ્છા છે, હું જરૂર પૂરી કરીશ. આમ ભગવાન વચને બંધાયા અને બલિરાજાએ કહ્યું કે પ્રભુ, આપ મારી સાથે પાતાળ લોકમાં વાસ કરો અને મારું રક્ષણ કરો. પ્રભુ ભક્ત વત્સલ ભગવાને તેની વાત સાથે સંમત થયા. ભગવાને તેની સાથે પાતાળ લોકમાં ગયા અને તેની રક્ષા કરવા માટે દ્વારપાળ બન્યા. બલિરાજા નિશ્ચિંત બની પાતાળ લોકમાં વાસ કરવા લાગ્યા અને આ તરફ વિષ્ણુ લોકમાં લક્ષ્મીજીની ચિંતા વધી ગઈ. બલિરાજાને ત્યાં ગયા અને ભગવાનને ઘણો સમય વીતી ગયો તો આથી લક્ષ્મીજી દુઃખી થયા. લક્ષ્મીજીને ઉપાય મળતો નહોતો. નારદજી માતા લક્ષ્મીજી પાસે પહોંચ્યા અને તેમની ચિંતા દુઃખ જાણી અને ઉપાય બતાવ્યો. નારદજી બોલ્યા, હે દેવી, આનો એક જ ઉપાય છે. આપ કોઈ ઉપાય કરી બલિરાજાને ત્યાં જાઓ અને ત્યાં વચને બાંધી પ્રભુને પાછા લઈ આવો. લક્ષ્મીજી માટે બીજો કોઈ ઉપાય નહોતો, તેથી તે એક સામાન્ય સ્ત્રીનો વેશ ધરી પાતાળ લોકમાં ગયા, જ્યાં બલિરાજા નિવાસ કરતો હતો. ત્યાં ગયા અને થોડો સમય બલિના મહેલમાં રોકાયા. તેનો પ્રેમ પ્રાપ્ત કરી લક્ષ્મીજીએ કહ્યું કે બલિરાજાને પોતાનો ભાઈ બનાવ્યો. બલિરાજા આથી ખૂબ ખુશ થયો અને રક્ષાસૂત્ર બંધાવી બલિએ લક્ષ્મીજીને બહેન તરીકે સ્વીકાર કર્યો. ખૂબ જ ખુશ થઈ બલિએ ભેટ માંગવા કહ્યું. ત્યારે લક્ષ્મીજીએ કહ્યું કે હે ભાઈ, જો ખરેખર તું મને ભેટ આપવા માંગે છે તો મને તારા દ્વારપાળ બની રહેલા મારા પતિ મને આપ. આમ પોતાની ઓળખાણ જાહેર કરી. બલિએ રાજી ખુશીથી પોતાની બહેન લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુ સોંપ્યા અને એક વચન લીધું કે પ્રતિવર્ષ લક્ષ્મીજી ભગવાન સાથે પાતાળ લોકમાં પધારે અને અહીં આવીને નિવાસ કરે. ભગવાને બલિને વચન આપ્યું અને શ્રાવણ માસથી કાર્તક માસ સુધી અહીં નિવાસ કરીશું. આમ અષાઢ માસની 11 દેવપુઢી એકાદશી અને કાર્તક માસની 11 દેવઉઠી એકાદશી સુધી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજી પાતાળ લોકમાં રહે છે. અને જે દિવસે લક્ષ્મીજી બલિરાજાને રક્ષાસૂત્ર રાખડી બાંધે છે તે દિવસથી હિન્દુ ધર્મમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે અને કાર્તક માસની પૂર્ણિમા જે દેવ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ.